માતાજી। હોળીની વાત કરીએ તો આજથી 50 વર્ષ પહેલાંથી આની શરૂઆત અમારા વડીલોએ કરેલી છે અને વડીલોના જે રસ્તા ઉપર અમે ચાલીને અહીંયા માંજલપુરમાં દરેક યુવાનો ભેગા થઈને અને આ મિસાલ જે આપણા માંજલપુરની કે ગુજરાતમાં મોટામાં મોટી હોળી માંજલપુરમાં થાય છે એનું કારણ છે કે દરેક યુવાનો અને નાના નાના ભૂલકાઓ જે એક મહિનાથી શરૂઆત કરે છે આ રેલીને મોટી કરવા માટે દરેક ઘરે ઘરે જઈને અમુક વિસ્તારમાં જઈને લાકડા કાપીને પોતે મહેનત કરીને ત્યારે આ હોળી મોટી થાય છે અને અહીંયા મોટી સંખ્યામાં આશરે 25 થી 30 હજાર લોકોની સંખ્યા અહીંયા ભેગા થાય છે અને મેં આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે માંજલપુર ગામની વાત કરો તો માંજલપુર ગામમાં ખાલી એક જ હોળી થાય છે, બાકી બીજી જગ્યા પર જુઓ તો દરેક જગ્યા પર અલગ અલગ નાની હોળી થતી હોય। આ માંજલપુર એકતાનો એક મિસાલ છે કે આપણી હોળી અહીંયા મોટામાં મોટી થાય છે। વડોદરા શહેરની સૌથી મોટી હોળી અને કદાચ ગુજરાતની સૌથી મોટી હોળિકાનું આજે માંજલપુર ખાતે દહન થઈ રહ્યું છે। લોકો ખૂબ ભાવ ભક્તિ અને શ્રદ્ધા સાથે આજે હોળિકા દહન અને એની પૂજા કરી રહ્યા છે। આ હોળી એક માંજલપુરના પ્રતિક સમાન છે એકતાના, કે આખા ગામની અંદર સાર્વજનિક એક જ હોળી પ્રગટાવવામાં આવે છે અને સાથે સાથે પ્રાર્થના કરવામાં આવે છે કે જે દિશાની અંદર હોળિકાની ધજા જાય છે એ જોઈ અને આવનારું વર્ષ કેવું જવાનું છે એ નક્કી થાય છે। ચોક્કસ આજે જોયા પ્રમાણે આવનારું વર્ષ વડોદરા શહેર માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવનારું બની રહેવાનું છે। આ હોળીની વિશેષતા એ છે કે 25 દિવસ પહેલાંથી આ હોળી માટેની તૈયારીઓ થાય છે। નાના નાના બાળકોથી માંડીને યુવાનોથી માંડીને દરેક લોકો જુદી જુદી જગ્યાએ એ લાકડા ઉઘરાઈ લાવે છે અને પોતાનો અંદર હિસ્સો આપી અને હોળિકાને ખૂબ મોટા પ્રમાણમાં બનાવે છે અને આજના દિવસે એનું દહન કરી શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવ સાથે એની દહન કરીને પૂજા વિધિ કરવામાં આવે છે।